પ્રણામ. માધવ વિદ્યાલયના ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 6માં ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 1 ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયામાં એક્ટિવિટી 7નો અભ્યાસ કરીશું. એક્ટિવિટી 7, like vegetable scraps of other things are also useful. Name the things that are thrown away at home or in school. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને અહીં માહિતી જે આપેલી છે એના આધારે કેટલીક વસ્તુઓના નામ લખવાના છે કે જે આપણે સ્કૂલમાં અને ઘરે ફેંકી દઈએ છીએ અને ફેંકેલી વસ્તુનો ફરીથી આપણે ઉપયોગ કરી શકીએ અને એનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તેની આપણે અહીં માહિતી લખવાની છે. તો આપણને અહીં કેટલાક એક્ઝામ્પલ આપેલા છે કે ઓલ્ડ ટેક્સ્ટ બુક્સ એન્ડ નોટબુક્સ. પહેલું એક્ઝામ્પલ આપણે શું લખ્યું કે ઓલ્ડ ટેક્સ્ટ બુક્સ એન્ડ નોટબુક્સ. જૂની જે ચોપડીઓ છે, આપણે હવે 5મા ધોરણમાંથી 6ઠ્ઠા ધોરણમાં પ્રવેશ મેળવ્યો તો આપણે શું કરીશું, 5મા ધોરણની જે ચોપડી અને ટેક્સ્ટ બુક એટલે કે ચોપડી અને નોટબુક એટલે કે તમે જે હોમવર્કની બુક બનાવી હતી એ બંને બુક શું કરીશું, આપણે એને ફેંકી દઈશું. તેમાં તમે એક લખેલું છે આપણને કે ટેક્સ્ટ બુક્સ એન્ડ નોટબુક્સ. પછી 2 નંબરમાં છે ટોર્ન ચમ્પલ્સ ઓર શૂઝ. હવે ચંપલ જે હોય નાના હોય મોટા હોય, પછી નાના હોય અમુક તૂટી ગયા હોય, તો એવા ચંપલ આપણે શું કરીએ છીએ, ફેંકી દઈએ છીએ. પછી છે ઓલ્ડ ક્લોથીસ, જૂના કપડાં. અને એવી જ રીતે બીજા 4 એક્ઝામ્પલ આપણે લખવાના છે કે જેમાં આપણે લખી શકીએ. એક તો આપણે શું ફેંકી દઈએ છીએ કે શેમ્પૂ બોટલ્સ, તો આપણે એમાં લખી શકીએ શેમ્પૂ બોટલ્સ એન્ડ ઓઇલ બોટલ્સ. શેમ્પૂ બોટલ્સ એન્ડ ઓઇલ બોટલ્સ. બ્રોકન ટોયઝ, તૂટી ગયેલા રમકડા, BROKEN, ટોયઝ TOYS, બ્રોકન ટોયઝ. પછી આપણે શું ફેંકી દઈએ છીએ, ન્યૂઝપેપર, તો એમાં લખી શકીએ ઓલ્ડ ન્યૂઝપેપર. પ્લાસ્ટિક બેગ્સ, મિલ્ક પાઉચ વગેરે તમે લખી શકો છો. પછી ઓલ્ડ ફર્નિચર, ઓલ્ડ એન્ડ બ્રોકન બેન્ચીસ, ટેબલ્સ, ચેર એસેટ્રા ઇન સ્કૂલ. સ્કૂલમાં પણ આપણે બેન્ચીસ, ખુરશી, બેન્ચીસ, ચેર, ટેબલ વગેરે જે તૂટી ગયા હોય, બ્રોકન થઈ ગયા હોય એને આપણે શું કરીએ છીએ, ફેંકી દઈએ છીએ. તો એ એક્ઝામ્પલમાં તમે લખી શકો છો. હવે શું કહે છે, સીટ ઇન ગ્રુપ, ગ્રુપમાં બેસો. વોટ કેન યુ મેક ફ્રોમ ધીસ થિંગ્સ. હવે તમે આમાંથી શું વસ્તુઓ બનાવી શકો. ડિસ્કસ, ચર્ચા કરો. પુટ યોર આઈડિયાઝ ઓન ધ બોર્ડ. અને તમે જે એના વિશેના આઈડિયા રજૂ કરો એ તમારે શું કરવાના છે, બોર્ડમાં લખવાના છે. તો જુઓ, આપણે પહેલાં લખ્યું હતું કે શેમ્પૂની બોટલ જે છે એમાંથી આપણે શું કરી શકીએ છીએ કે શેમ્પૂની જે બોટલ છે એને કટિંગ કરીને સારું ડેકોરેશન કરીને આપણે એમાંથી શું બનાવી શકીએ છીએ, બકેટ બનાવી શકીએ છીએ. શેના માટે, ફ્લાવર પોટ્સ માટે બકેટ બનાવી શકીએ છીએ. પછી છે શેમ્પૂ બોટલ, તો એને ડેકોરેટ કરી શકીએ છીએ અને એમાં ફ્લાવર વેઝમાં પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આપણે લખી શકીએ વી કેન યુઝ ઓલ્ડ બકેટ ટુ કીપ ફ્લાવર પોટ્સ. We can decorate old shampoo bottles, use them as flower vase. પછી આપણે we can old newspaper magazine to make paper bag for grocery. તો આપણી દુકાન માટે પેપર બેગ બનાવવા માટે આપણે મેગેઝીન અને ન્યૂઝપેપરનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓલ્ડ ક્લોથીસ, તો આપણે ઓલ્ડ ક્લોથ એટલે કે જે કપડાં છે એમાં સાડી હોઈ શકે, દુપટ્ટા હોઈ શકે, તો વગેરેથી આપણે શું બનાવી શકીએ છીએ, વી કેન યુઝ ઓલ્ડ સાડી, દુપટ્ટાસ એસેટ્રા ટુ મેક કર્ટેન્સ, પીલો કવર્સ. કર્ટેન્સ એટલે કે પડદા બનાવવા માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ હતી આપણી એક્ટિવિટી 7. હવે આપણે એક્ટિવિટી 8નો અભ્યાસ કરીશું કે જેમાં આપણને એક પેરેગ્રાફ આપેલો છે. રીડ ધ પેરેગ્રાફ, પેરેગ્રાફ વાંચો. તો અહીંયા આપણને જે પેરેગ્રાફ આપેલો છે એને હું એકવાર વાંચીશ.
A sparrow and a parrot were good friend. સ્પેરો એટલે કે ચકલી અને પોપટ બંને એક સારા મિત્રો હતા. એવરી ડે એટલે કે દરરોજ they talked with each other. તેઓ એકબીજાને વાતો કરતા હતા. But the parrot lived in a cage in Parul's house. પરંતુ જે પોપટ હતો એ પારુલના ઘરમાં એક પાંજરામાં રહેતો હતો. The sparrow lived in a tree. સ્પેરો એટલે કે જે ચકલી છે તે ક્યાં રહેતી હતી? ઝાડ પર રહેતી હતી. પારુલ ગેવ ધ પેરટ ગુડ ફૂડ. પારુલ જે છે એ ફેરટ એટલે કે પોપટને એક સારો ખોરાક આપતી હતી. ધ સ્પેરો વર્કડ ફોર ગુડ ફૂડ. અને જે ચકલી છે એને શું કરવું પડતું હતું? ખોરાક માટે વર્કડ એટલે કે કામ કરવું પડતું હતું, એટલે કે ખોરાકની શોધમાં જવું પડતું હતું. Once the parrot invited the sparrow to come into his cage and share his happiness. Once એટલે કે એકવાર, પેરટ એટલે કે પોપટ એને આમંત્રણ આપે છે, ચકલીને આમંત્રણ આપે છે. શેના માટે? આવવા માટે. શેમાં? હિઝ કેજ, તેના પાંજરામાં આવવા માટેનું આમંત્રણ આપે છે અને પોતાની ખુશીઓ શેર કરવા માટે કહે છે. The sparrow said, ચકલીએ કહ્યું, no, she was very happy outside the cage. ના, ચકલી કહે છે ના, આઉટસાઇડ એટલે કે બહાર. she was very happy. તે પાંજરાની બહાર રહીને ખૂબ જ ખુશ છે. The parrot also wanted to come out of the cage. અને પેરટ પણ શું ઈચ્છતો હતો? એ પાંજરાની બહાર આવવા માટે ઈચ્છતો હતો. The parrot also wanted to come out of the cage. એટલે કે પોપટ પણ એ પાંજરાની બહાર આવવા માટે ઈચ્છતો હતો. So the sparrow helped him to open the cage. So એટલે કે તેથી ચકલીએ તેને બહાર એટલે કે પાંજરાની બહાર આવવા માટે મદદ કરી. Both the friends, બંને જ મિત્રો, flew away in the open sky. અને બંને મિત્રો એકી સાથે આકાશમાં ઉડી ગયા. તો આપણને જુઓ અમુક વર્ડ્સ જે છે એની નીચે આપણને શું કરેલું છે? અંડરલાઇન કરેલી છે. તો એ વર્ડ્સ આપણને અહીં નીચે લખેલા છે, જે બધા જ જે રૂપો છે એની પાછળ ઈડી પ્રત્યય લગાવેલો છે. આપણને એની પાછળ ઈડી પ્રત્યય લગાવેલો છે. તો એ બધા જ જે વાક્યો આપણને જે શબ્દો આપેલા છે બધા સાદા ભૂતકાળના ક્રિયાપદના રૂપો છે. તો આપણને જુઓ નીચે એક્ઝામ્પલ આપ્યું છે કે ટોક, અને એરો છે કઈ બાજુ? જે બાજુ એરો છે એ બાજુ ભૂતકાળના રૂપો લખેલા છે કે ટોકડ. હવે નીચે જુઓ એરો કઈ બાજુ છે? લાઇકડ બાજુ છે. તો એમાં એરો આપેલો છે એ બાજુ ભૂતકાળનું રૂપ લખવાનું છે, અને જે બાજુ એરોની પાછળનું જે સાઈડ છે એ સાઈડ તમારે ક્રિયાપદનું સાદું રૂપ લખવાનું છે. એવી જ રીતે બીજું વાક્ય છે લાઇક, તો લાઇકડ. હવે લીવડ આપેલું છે તો એની સામે તમારે શું લખવાનું છે? લીવ. પછી છે વર્કડ, તો વર્કડની સામે તમારે શું લખવાનું છે? વર્ક. પછી હેલ્પ, તો હેલ્પડ. પછી બીજો કયો શબ્દ છે? વોન્ટેડ, તો વોન્ટ. એની સામે તમે શું લખશો? વોન્ટ. સેડ, SAID, તો SAY. પછી છે ફ્લ્યુ, FLEW, તેની સામે તમારે લખવાનું છે FLY, ફ્લાય. તો આટલા વર્ડ્સ જે છે એમાં એક છે ગીવ, તો તમારે શું? ગેવ આપેલું છે GAVE, તો તમારે એની સામે લખવાનું રહેશે ગીવ, GIVE. તો અહીંયા ભૂતકાળના રૂપો જે આપેલા છે એના આપણે અમુક જગ્યાએ ભૂતકાળના રૂપો લખવાના છે અને અમુક જગ્યાએ તમારે શું કરવાનું છે? સાદા ક્રિયાપદો લખવાના છે. સી એમાં આપણને આપેલું છે એરેન્જ ફોલોવિંગ સેન્ટેન્સ ઇન ધ ઓર્ડર ઓફ ધ સ્ટોરી. ઉપરની જે સ્ટોરીમાં જે પ્રમાણે આપણે વાર્તા વાંચી એ પ્રમાણે પહેલું જે વાક્ય આવે એમાં તમારે 1 નંબર લખવાનો છે, બીજા નંબરે આવે એમાં 2 નંબર લખવાનો છે, ત્રીજા નંબરે આવે એમાં 3 નંબર લખવાનું છે. જે સ્ટોરીમાં આપેલા છે એ પ્રમાણે વાક્યો તમારે લખવાના છે. તો અહીંયા જુઓ આપણને પહેલું જે વાક્ય છે ધ પેરટ ઇન્વાઇટેડ ધ સ્પેરો ટુ ધ કેજ.
પોપટ જે છે ચકલીને શું કરે છે? ઇન્વાઇટ કરે છે, પોતાના પાંજરામાં આવવા માટે આમંત્રણ આપે છે. ધ સ્પેરો એન્ડ ધ પેરટ વેર ગુડ ફ્રેન્ડ. તો એ 1 નંબરનું વાક્ય છે કે ધ સ્પેરો એન્ડ ધ પેરટ વેર ગુડ ફ્રેન્ડ. પછી છે ધ પેરટ લીવડ ઇન અ કેજ એન્ડ ધ સ્પેરો લીવડ ઇન અ ટ્રી. તો એ 2 નંબરમાં આવશે. અને પહેલું જે વાક્ય છે એની આગળ તમારે લખવાનું રહેશે 3 નંબર. હવે નીચે 2 વાક્યો વધ્યા. એમાં પહેલું વાક્ય છે કે ધ સ્પેરો એન્ડ ધ પેરટ ફ્લ્યુ અવે ઇન ધ સ્કાય. તો એ છેલ્લું વાક્ય છે કે આકાશમાં બંને ઉડી જાય છે. તો એમાં આપણે લખીશું 5 નંબર. અને છેલ્લું જે વાક્ય છે એમાં લખીશું 4 નંબર. ધ સ્પેરો હેલ્પ્ડ ધ પેરટ ટુ ધ કમ આઉટ ઓફ ધ કેજ. તો સ્પેરો જે છે, ચકલી જે છે, એ પોપટને મદદ કરે છે. શેના માટે? પાંજરામાંથી બહાર આવવા માટે મદદ કરે છે. હવે છે એક્ટિવિટી 9. યુ નીડ આન્સર ધ ક્વેશ્ચન. આપણને અહીં કેટલાક પ્રશ્નો આપેલા છે જેનો આપણે આન્સર મેળવતા શીખીએ. યુ નીડ 2 ક્લિપ્સ ટુ હેંગ 1 હેન્કી. 1 હેન્કી એટલે કે આપણે જે હાથમાં રાખવાનો રૂમાલ કહીએ છીએ એને ભરાવવા માટે આપણને કેટલી ક્લિપની જરૂર પડે છે? 2 ક્લિપની જરૂર પડે છે. યુ નીડ 3 ક્લિપ્સ ટુ હેંગ 2 હેન્કી. હવે 2 રૂમાલ ભરાવવા માટે કેટલી ક્લિપની જરૂર પડે છે? 3ની જરૂર પડે છે. તો આપણે 2 રૂમાલ ભરાવીએ છીએ, એમાં છેલ્લે 1, બંને રૂમાલની વચ્ચે 1 અને પાછો છેલ્લે 1, એ રીતના 2 હેન્કી ભરાવવા માટે 3 ક્લિપની જરૂર પડે છે. યુ નીડ 4 ક્લિપ્સ હેંગ 3 હેન્કી. હવે શું કરવાનું છે? 3 ક્લિપ જે ભરાવેલી હતી એની સાથે ત્રીજો રૂમાલ એક રૂમાલ જોઈન કરવામાં, ત્રીજો રૂમાલ જોઈન કરવામાં કેટલી ક્લિપની જરૂર પડશે? 4 ક્લિપની જરૂર પડશે. કેમ? કારણ કે ત્રીજો 2 રૂમાલ જે ભરાવેલા હતા એમાં 3ની જરૂર પડી હતી. હવે જ્યારે ત્રીજો રૂમાલ ભરાવીશું ત્યારે બંનેની વચ્ચે કેટલી ક્લિપની જરૂર પડશે? 3 હેન્કી ભરાવવા માટે 4 ક્લિપની જરૂર પડશે. હાઉ મેની ક્લિપ ડુ યુ નીડ ટુ હેંગ 10 હેન્કીસ. તો 10 રૂમાલ ભરાવવા માટે કેટલી ક્લિપની જરૂર પડશે? તો આપણે અહીં 9 ક્લિપ્સની જરૂર પડશે. યુ વોન્ટ ટુ ડિવાઇડેડ અ પેજ ઇન્ટુ 10 આઇડેન્ટિકલ કોલમ. હવે આપણે શું કરવાનું છે? એક જે પેજ છે એને 9 લાઇન્સમાં આપણે ડિવાઈડ કરવાનું, 10 કોલમ એટલે કે 10 હરોળમાં આપણે એને જુદું કરવું છે. 10 કોલમ કરવા છે એના. હાઉ મેની લાઇન્સ વિલ યુ ડ્રો? તો તમારે કેટલી લાઇન્સ દોરવી પડશે? 9 લાઇન્સ દોરવી પડશે. યુ વોન્ટ 16 ફોલ્ડ્સ ઇન અ પેપર. હાઉ મેની ટાઈમ્સ વિલ યુ ફોલ્ડ ઇટ? શું કહે છે આપણને કે ફોલ્ડનું જે એક પેપર છે એને 60 વખત તમારે એને ફોલ્ડ કરવું છે. તો હાઉ મેની ટાઈમ્સ વિલ યુ ફોલ્ડ? તો તમારે એને કેટલી વાર ફોલ્ડ કરવું પડશે? 4 વાર, 4 ટાઈમ્સ. એમાં તમારે લખવાનું રહેશે 4 ટાઈમ્સ. યુ કેન મેક 1 ન્યૂ પરફ્યુમ સ્ટિક આઉટ ઓફ 4 બન્ટ પરફ્યુમ સ્ટિક. એક પરફ્યુમ સ્ટિક બનાવવા માટે તમારે કેટલી પરફ્યુમ સ્ટિકની જરૂર પડે છે? 4 પરફ્યુમ સ્ટિક્સ આઉટ ઓફ 64 સ્ટિક્સ. You can make 1 new perfume stick out of 4 burnt perfume stick. Out of 64 burnt sticks, how many new stick can you make? તો એ શું કહે છે કે 4માંથી તમે 1 ન્યૂ પરફ્યુમ સ્ટિક બનાવી શકો છો. તો 64 બર્ન્ટ સ્ટિકમાંથી તમે કેટલી સ્ટિક બનાવી શકો? તો તમારે અહીંયા આન્સરમાં આવશે 16. કેટલી પરફ્યુમ બનાવી શકશો તમે? 16 સ્ટિક્સ. હવે આપણને અહીં એક્ટિવિટી 10 આપેલી છે કે જેનો આપણે અભ્યાસ કરીશું. એક્ટિવિટી 10 કલર ધ પિક્ચર. હવે અહીંયા આપણને જે ચિત્ર આપેલું છે એમાં તમારે રંગ પૂરવાના છે. પહેલાં આપણે ચિત્રનો અભ્યાસ કરીશું. ચિત્રમાં આપણને એક કોટ આપેલો છે, એક વિન્ડો આપેલો છે,
કેટલાક ચિત્રો જે છે દિવાલ પર લટકાવેલા છે. એક ચેર છે, પછી એક ટેબલ છે, ટેબલની નીચે શું છે, એક દડો છે. પછી જે કોટ છે એની પર 2 પિલ્લો આપેલા છે. તો આવી જ રીતે આપણને એક ચિત્ર આપેલું છે અને નીચે એમાંથી આપણે શું કરવાનું છે, બ્લેન્ક્સ પૂરવાની છે. Fill in the blanks using appropriate preposition as per the picture. પ્રિપોઝિશનને આધારે આપણે શું કરવાનું છે, ઉપરના ચિત્રને આધારે ખાલી જગ્યાઓ પૂરવાની છે. The table is ખાલી જગ્યા the window. ટેબલ જુઓ, ટેબલ ક્યાં છે, બારીની પાસે છે એટલે કે નજીક છે. તો નજીક માટે આપણે કયો પ્રેપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ, નિયર. તો એમાં આપણે લખીશું નિયર. 2 નંબરમાં છે there are 6 pictures ખાલી જગ્યા the wall. There are 6 picture ખાલી જગ્યા the wall. તો વોલની ઉપર એટલે કે દિવાલની ઉપર ચિત્રો છે એટલે કે એની માટે કયો પ્રેપોઝિશન આવશે, on. There are 2 pillow ખાલી જગ્યા the cot. તો કોટ એટલે કે જે આપણો પલંગ છે એની પર 2 પિલ્લો છે એટલે કે on. The ball is ખાલી જગ્યા the table. ક્યાં છે, ટેબલની નીચે છે એટલે કે under. UNDER. 5 નંબર છે there is not a wash basin ખાલી જગ્યા the picture. પિક્ચરમાં વોશ બેસિંગ નથી એટલે કે ચિત્રમાં વોશ બેસિંગ નથી એટલે કે માં એની અંદર, ચિત્રની અંદર. તો એના માટે કયો આવશે, પ્રેપોઝિશન ઇન. તો એમાં આપણે લખીશું IN. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચિત્રને આધારે ખાલી જગ્યાઓ પૂરતા શીખ્યા. પ્રણામ. થેન્ક યુ.